નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. જોઈએ ગુજરાત સમાચાર. બોર્ડની પરીક્ષાની સાથે સાથે ઉત્તર વહીઓની પણ ચકાસણી. વડોદરામાં 15 મૂલ્યાંકન કેન્દ્રોની ઉપર 16 માર્ચથી ઉત્તર વહીઓ તપાસવાનું શરૂ કરવામાં આવશે. તો ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી ત્રસ્ત સ્ટેશન વિસ્તારોમાં રાતોરાત ઓટલો બનાવી દીધો અને લારીઓ પણ ગોઠવાઈ ગઈ. બ્લેક ઝોન બોટ દુર્ઘટનામાં પકડાયેલી મહિલા ડોક્ટરની જામીન અરજી નામંજૂર. ધોરણ 10ના વિદ્યાર્થીએ શ્રી ટીમને કહ્યું, હું ખૂબ ટેન્શનમાં છું, કંઈ સમજાતું નથી. તો લોકસભાની ચૂંટણીમાં ફરાસખાનાનો કોન્ટ્રાક્ટ માનીતી એજન્સીઓને આપવાના પ્રયાસની ચૂંટણી પંચ દ્વારા તપાસ. આ 10 વર્ષનું કામ માત્ર એક ટ્રેલર છે. મારે લાંબી મજલ કાપવાની છે. વિકાસ યોજનાઓ સરકાર બનાવવા નહીં પણ રાષ્ટ્ર નિર્માણ માટેનું મિશન છે, મોદીજીએ કહ્યું. સ્મોલ કેપ શેરોમાં કડાકા બાદ ફંડો અને ઓપરેટરોએ સારા શેરોમાં ખરીદી કરી. તો હેવી વેઇટ શેરોમાં ફંડોના વેલ્યુ બાઇંગે સેન્સેક્સ ઘટતો અટકી અને 165 પોઈન્ટ વધી 73,668 જોવા મળ્યો. ઉચ્ચ મધ્યમ આવક વર્ગમાં પહોંચતા ભારતને 10 થી 12 વર્ષ લાગશે, ઇન્ડિયા રેટિંગ્સ દ્વારા જાણવા મળ્યું છે. મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓની રુચિ વધવાની સાથે તેમનો હિસ્સો 21% વધ્યો છે. ફંડ ક્ષેત્રમાં વિકાસની ગતિ શહેરી કેન્દ્રો કરતાં અવિકસિત કેન્દ્રોમાં વધુ જોવા મળી છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો બીસીસીઆઈની મેડિકલ ફિટનેસ ટીમનો નિર્ણય. પી કૃષ્ણા સતત બીજા વર્ષે આઈપીએલ ગુમાવશે. તો પંતને બેટિંગની સાથે વિકેટ કીપિંગ પણ કરવા બોર્ડની ક્લીન ચીટ. અનફિટ સમી T20 વર્લ્ડ કપ ગુમાવશે. તો કોહલીને T20 વર્લ્ડ કપ માટેની ટીમ ઇન્ડિયામાં સ્થાન ન અપાય તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. ગુજરાતના 7 કોંગ્રેસી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે 2 વર્તમાન ધારાસભ્ય, 2 પૂર્વ ધારાસભ્યને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. બોલિવૂડમાં ગ્લેમરની નવી ઊંચાઈ બક્ષતી હિરોઈનો જોવા મળી. તો ચીનમાં ડ્રેગન રેસીસ અહેડ ફેસ્ટિવલની શાનદાર ઉજવણી કરવામાં આવી. રાત્રે અરબી સમુદ્રમાં ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટ ગાર્ડનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં પોરબંદરની પાસેથી 480 કરોડના ડ્રગ્સની સાથે 6 પાકિસ્તાનીઓ ઝડપાયા છે. સુપ્રીમ કોર્ટે વધુ સમય ફાળવવાનો ઇનકાર કરતા એસબીઆઈએ ઇલેક્ટ્રોલ બોન્ડના ખરીદનાર વટાવનારની વિગતો ચૂંટણી પંચને સોંપી છે. એલેમ્બિક કંપનીના સિનિયર મેનેજરનો ફાંસો ખાઈ અને આપઘાત. આર્થિક રીતે સદ્ધર પરિવારના મોભીના આપઘાતનું કારણ જાણવા પોલીસની તપાસ. તો આંકલાવ નજીક ઉમેટા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં જંપલાવી અને વડોદરાના વોર્ડ નંબર 18ના ભાજપના પ્રમુખ દ્વારા આપઘાત કરવામાં આવ્યો. મૃતદેહ આંકલાવની ઉમેટા નદીમાંથી મળ્યો. તો પાર્થ પટેલના ખિસ્સામાંથી મોબાઈલ મળતા તેમની ઓળખ થઈ છે. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. હરિયાણામાં ભાજપનો નાયબ પ્રયોગ. સવારે 11:30 વાગે મનોહરસિંહ ખટ્ટરનું રાજીનામું. તો સાંજે 5 વાગે નાયબસિંહ સૈની નવા મુખ્યમંત્રી બન્યા. તો હેલિકોપ્ટર જયપુરથી ભાડેથી લીધું હોય તો એક ટ્રીપ 12 થી 15 લાખમાં પડતું હોય છે. લગ્ન પ્રસંગ, મંદિરમાં પુષ્પ વર્ષા માટે હેલિકોપ્ટર બુકિંગ 66% વધ્યું છે. તો 2 વર્ષમાં 400 ટ્રીપનું બુકિંગ કરવામાં આવ્યું. ઐતિહાસિક વારસા માટે સરકાર પાસે રાજકીય ઈચ્છા શક્તિ ન હતી. ગાંધી આશ્રમની સાથે આઝાદી પછીની સરકારોએ ન્યાય કર્યો જ નથી, મોદીજીએ કહ્યું. રિટેલ ફુગાવો ફેબ્રુઆરીમાં 5.09% સાથે યથાવત. તો 2023-24 માટે સીપીઆઈ ફુગાવો 5.4% રહેવાનું આરબીઆઈ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે. પાર્થે મિત્રોને કોલ કરીને કહ્યું, ચા મંગાવો, હું આવ્યો. 12 વાગ્યા બાદ મોબાઈલ બંધ થયો હતો. ભાજપના વોર્ડ પ્રમુખ પાર્થ પટેલની આંકલાવ નજીક મહીમાંથી ભેદી રીતથી લાશ મળી. તો આપઘાતની આશંકા સેવાઈ રહી છે. વડોદરા ડાયટની કમ્પ્યુટર લેબ બંધ. પરીક્ષાના સીસીટીવીની તપાસ સાવલીની શાળામાં કરવામાં આવશે. તો 1.88 કરોડના ખર્ચે 14 વર્ગો સાથેનું નવું મકાન બનાવવામાં આવશે. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાની ઇમારતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પાદરામાં 1 માસ પહેલા યુવકે અપહરણ કરતા પરિવારની રાવ. સગીરાના અપહરણ કેસમાં પોલીસ આરોપીને છાવરતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સયાજીગંજના પોલીસકર્મીએ લૂંટ ચલાવી ખંડણી માગ્યાનો મહિલાએ આરોપ લગાવ્યો. કોંગ્રેસે લોકસભાની 7 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા પછી 7 પૈકી 4 50 વર્ષથી નીચેની વયના જોવા મળ્યા. કોંગ્રેસ નવા ચહેરાનું મન બનાવતા પીઢ નેતાઓની પીછેહટ. હિંમતસિંહ, શૈલેષ પરમાર, જગદીશ ઠાકોર પછી ભરતસિંહ સોલંકીનો લોકસભા ચૂંટણી લડવા માટે ઇનકાર.
શેર્સમાં થઈ રહેલી પ્રાઇસ રિગિંગની સામે સેબીની તપાસ 2 દિવસમાં સ્મોલ કેપ ઇન્ડેક્સ 4667 પોઈન્ટ તૂટ્યો છે. સ્પોર્ટ્સમાં જોઈએ તો વિદર્ભે ચેમ્પિયન બનવા ફર્સ્ટ ક્લાસનો રેકોર્ડ ચેઝ કરવો પડશે. તો પંત આઈપીએલથી કમબેક કરવા તૈયાર, કીપિંગ પણ કરશે. પાણી માટે વલખા, ઓફિસોમાં પાણી પર કાપ, નળમાંથી પાણી ન લેવાની સલાહ. જળ સંકટ, લોકો બેંગ્લુરુ છોડી રહ્યા છે. વર્ક ફ્રોમ હોમની માંગ, સંપત્તિ ખરીદવા પર ફેર વિચારણા થઈ રહ્યા છે. મંડી શિવરાત્રી મેળા દરમિયાન શોભાયાત્રા, શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળ્યો. તો આજવાની પાણીની લાઇનમાં ભંગાણ, શહેરને પીવાનું પાણી ઘરોમાં નહીં ખેતરોમાં પીવાઈ ગયું. 70 વર્ષ જૂની પાણીની લાઇન ભાંગતા જ શહેરમાં 4 લાખ લોકોને ઓછા પ્રેશરથી પાણી મળ્યું. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. પોરબંદર નજીક દરિયામાં પાકિસ્તાની બોટમાંથી 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. તો 10 વર્ષનું કામ માત્ર ટ્રેલર મારે લાંબી મજલ કાપવાની છે, મોદીજીએ જણાવ્યું. રમઝાનની શરૂઆતે જ ઇઝરાયેલી હુમલામાં ગાઝામાં 67 પેલેસ્ટિયનના મોત નીપજ્યા. ભરૂચના સમુદ્ર કિનારે બોલાર્ડ પુલ બલજીત શિપ લોન્ચ કરવામાં આવ્યું. તો નડિયાદ પાલિકાને ટેક્સમાંથી 27.59 કરોડ મળવાનો અંદાજ, પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું. રાજ્ય સરકાર દ્વારા બોટ શરૂ કરવાની જાહેરાતના અભાવે બોટ બંધ રહેતા અમાસના દિવસે કરનાળી અને ચાણોદમાં વાહનોની ભીડ જોવા મળી. તો યાત્રીઓને કરનાળીથી પોઈચાની વચ્ચે બોટની સફર પર બ્રેકથી હાલાકી થઈ છે. ગોધરામાં કમર્શિયલ ગેસ રિફિલિંગ કૌભાંડમાં 4 વ્યક્તિઓની સામે ફરિયાદ. આણંદમાં વિદેશ મોકલવાના નામે 13.87 લાખની છેતરપિંડી. સાબરમતી આશ્રમ અજોડ ઉર્જાનું જીવંત કેન્દ્ર રહ્યું છે. તાંદલજા ગાર્ડનમાં સ્લાઇડિંગમાં બાળકની આંગળી કપાયા બાદ તમામ લપસણી બંધ કરવામાં આવી છે. જાન્યુઆરીથી માર્ચ સુધીના ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો. તો યશસ્વી જયસ્વાલ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યો છે. રોનાલ્ડોના ગોલ છતાં પણ અલ નાસર એશિયન ચેમ્પિયન્સ લીગમાંથી આઉટ. તો ચૂંટણી પૂર્વે જ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપાની બંધ બારણે બેઠક. 3 લોકસભાના આગેવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. વડોદરાના વોર્ડ 18ના ભાજપના વોર્ડ પ્રમુખ પાર્થ પટેલની આત્મહત્યાનું સામે આવ્યું છે. તો તુલસીવાડી વિસ્તારમાં પાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. ગુલામીથી પીડાતા દેશને બાપુએ વિશ્વાસથી ભરી દીધો હતો, મોદીજીએ કહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદમાં આવેલા ઐતિહાસિક સાબરમતી આશ્રમના પુનઃનિર્માણ પ્રોજેક્ટને શુભારંભ કરવામાં આવ્યો. દિલ્હી 24 રાઉન્ડ ફાયરિંગથી ધણધણી ઉઠ્યું. અરબાઝ હત્યા કેસના 3 આરોપીઓને ઈજા પહોંચી. આજવા સરોવરની 900 મીમીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ, તો હજારો લીટર પાણી વેડફાયા. બોટકાંડ પછી બધે તાળાબંધીનો પાલિકાનો નવો રસ્તો. તાંદલજામાં તાહુરા ગાર્ડનમાં લપસણી પર બાળકની આંગળી કપાઈ જતા કોર્પોરેશન સફાળું જાગ્યું. રમતગમતના સાધનો પર પાલિકા દ્વારા તાળાબંધી કરવામાં આવી. સુરતના હીરા ઉદ્યોગપતિઓના 70 કરોડના હીરા ચાવ કરી મુંબઈના ઉદ્યોગપતિ લાપતા બન્યા છે. તો ગોધરામાં મોટા સિલિન્ડરમાંથી નાના બોટલમાં હેરફેર જોવા મળી. પીએમ મોદીએ ગાંધીનગર સ્થિત પોતાની જમીન ટ્રસ્ટને દાન આપી છે. તો યુવા સેન્સેશન મુનસીર ખાને સદી ફટકારી સચિનનો રેકોર્ડ તોડ્યો. 19 વર્ષીય મુનસીર ખાન ફાઇનલમાં સદી ફટકારનાર મુંબઈનો સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. ક્રૂડ તેલના ભાવમાં 10નો સુધારો, તો સોના ચાંદીમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો. મ્યુચ્યુઅલ ફંડમાં મહિલા રોકાણકારોનો હિસ્સો વધી અને 21% જોવા મળ્યો છે. જેસલમેર શહેરમાં તેજસ વિમાન એક ખાલી હોસ્ટેલ પર પડ્યું, તો ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જેસલમેર મિલિટરી એક્સરસાઇઝના પીએમ નરેન્દ્ર મોદી સાક્ષી બન્યા છે. તો બાઇક રેસિંગ કરી યુવતીને અડફેટે લીધી હતી. યુવતી કોમામાં, યુવક રીલ બનાવે છે. પોલીસ મૂંગી બની અને જોવે છે. તો વડોદરાના વાત કરીએ. પાટોદની જમીનમાં કંપની પાસેથી પ્રીમિયમ લીધા બાદ ઓર્ડર ન કરવાના કિસ્સામાં હાઈકોર્ટ નારાજ. તત્કાલીન જિલ્લા કલેક્ટર અથવા તો ડીસીએલઆરને સસ્પેન્ડ કરવા હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો. તો હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. જે દેશ વારસો ના સાચવે તે ભવિષ્ય ગુમાવે છે, મોદીજીએ કહ્યું. વડાપ્રધાને આશ્રમના નવસર્જન માસ્ટર પ્લાન લોન્ચ કર્યો. નવનિર્મિત કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું. તો ચૂંટણી ક્યારે પણ જાહેર થઈ શકે છે. તંત્રની તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે. ચૂંટણીની જાહેરાતની સાથે જ રાજકીય પ્રચાર સામગ્રી હટાવી લેવા માટે આદેશ. હરિયાણામાં મુખ્યમંત્રી બદલાયા. નાયબ સિંહ
સૈની સીએમ. તો ગેંડા સર્કલ સામેની ખાનગી કંપનીના સિનિયર મેનેજરનો ભેદી આપઘાત. પુત્રી ઘરે આવી ત્યારે પિતાને ફાંસો ખાધેલી હાલતમાં તેના દ્વારા જોવામાં આવ્યા. તો ઘડિયાળી પોળની દુકાનમાં કામ કરતો કારીગર 6 તોલા સોનું લઈ અને રફુ ચક્કર થયો. અમદાવાદથી 1,06,000 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટના પીએમના હસ્તે શિલાન્યાસ લોકાર્પણ કરવામાં આવ્યું. ટ્રેનો, ટ્રેક અને સ્ટેશનોનું નિર્માણ કરી રેલવે મેડ ઇન ઇન્ડિયાની ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે. તો કાયમી પોલીસ ભરતી બોર્ડ દ્વારા 472 પીએસઆઈ સહિત 12,472ની ભરતી જાહેર. સ્પોર્ટ્સમાં વાત કરીએ, એલિસ પેરીની 6 વિકેટ. બેંગ્લોરે મુંબઈને હરાવી પ્લે ઓફ માટે ક્વોલિફાય કર્યું છે. ફાઇનલ જીતવા મુંબઈએ વિદર્ભને 538નો ટાર્ગેટ આપ્યો. દેશમાં લોકસભાની ચૂંટણીની આગળ પાછળના 6 મહિનામાં શેર બજારમાં તેજીનો માહોલ જ રહ્યો છે. ભારતમાં લોકસભાની ચૂંટણી શેર બજાર માટે એક મોટા ટ્રિગર તરીકે કામ કરે છે. પીએમ મોદી પોખરણમાં સૈન્ય કવાયતના સાક્ષી બન્યા. કહ્યું, આજ તો છે ભારત શક્તિ. મોરિશિયસમાં રહેતા ભારતીય મૂળના લોકોને હવે આઈઓસી કાર્ડ મળશે. તો અટલાદરા માંજલપુર ઓવરબ્રિજનું કામ ગોકળ ગતિએ 4 વર્ષે પણ અધૂરો જોવા મળ્યો. આજે ધોરણ 10ના 8.35 લાખ વિદ્યાર્થીની ગણિતની પરીક્ષા સ્ટાન્ડર્ડમાં માત્ર 8.56%. તો હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન હશે તો તારીખ 15 સુધીમાં એડવાન્સ ટેક્સ ભરવા માટે તાકીદ કરવામાં આવ્યું છે. આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની અપડેટ્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.